મછાસરા ગામ ખાતે ગઈ રાત્રે આશરે રાત્રે 12:25 વાગ્યે ચોંકાવનારી ઘટના સામે આવી હતી। ગામની સીમ પાસે એક નીલગાય કમજોર હાલતમાં એકલી ફરી રહી હતી। આસપાસના કૂતરાઓના જોરદાર ભસવાથી પરિસ્થિતિ તંગ બની ગઈ હતી અને પ્રાણી પર હુમલો થવાની શક્યતા ઊભી થઈ હતી। ઘટનાની જાણ થતાં જ ગામના સ્થાનિક યુવાનો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા। તેમાં પટેલ સુહેલ ઉર્ફે બાપુએ અસાધારણ હિંમત અને સતર્કતા દાખવી આગળ વધીને નીલગાયને કૂતરાઓના હુમલાથી બચાવી। પોતાનો જીવ જોખમમાં મૂકી તેમણે નીલગાયને સુરક્ષિત રીતે કાબૂમાં લીધી અને પોતાના નિવાસસ્થાન પાસે આવેલા અઢાળામાં રાખી તેની સુરક્ષા સુનિશ્ચિત કરી। રાત્રિના સમયે જ ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી, જો કે મોડી રાત હોવાથી ટીમ તરત પહોંચી શકી નહોતી। સવાર પડતાં જ ફોરેસ્ટ વિભાગની ટીમ સ્થળ પર આવી પહોંચી અને નીલગાયને સલામત રીતે પોતાના કબજામાં લઈને આગળની સારવાર અને સંભાળ માટે ખસેડી હતી। આ ઘટનાને પગલે ગામમાં સુહેલના સાહસ, સેવાભાવ અને પ્રાણીપ્રેમની પ્રશંસા થઈ રહી છે। ગ્રામજનોએ જણાવ્યું કે તેમની સમયસૂચકતા અને બહાદુરીના કારણે એક નિર્દોષ પ્રાણીનું જીવન બચી શક્યું છે। આ ઘટના માનવતા અને પ્રકૃતિ પ્રેમનો ઉત્તમ દાખલો પૂરો પાડે છે। તારીખ 21/2/2026 રોજ રાતના 12 વાગે અમારા ગામના સુહેલ સફીક બાપુનાઓ એમના ઘરની પાછળ કૂતરાઓ ભસતા હતા। તે દરમિયાન જોવા ગયેલ ત્યાં એક રોજ કૂતરાઓ ત્યાં નીલગાયને બચકા ભરતા હતા। તેઓ ત્યાં જઈને કૂતરાઓને ભગાડ્યા અને તેમના મોટા ભાઈને જાણ કરી કે આવી રોજ આ જગ્યા ઉભેલું છે। તેઓએ મોટા ભાઈ આમોદ ફલીસર ખાતાને રાતે જાણ કરી। એમે એવું કીધું કે તમે તમારા ઘરે લઈ જાઓ, સવારમાં અમારો ફલીસર ખાતાનો કોઈ ઓફિસર તમારા ઘરથી લઈ ગયા। આજે વહેલી સવારે તારીખ 22/2/2026 રોજ સવારે 8 વાગે એમના ઘરેથી નીલગાય આમોદ લઈ ગયેલ છે ફલીસર ખાતે। તે મારી હકીકતના સાચી જાણ છે।